બધી વસ્તુઓ શંકરાચાર્યજી આપણને સ્પષ્ટ કરી કે શરીરને ભૂખ નથી લાગતી, શરીર પોતે ભોજન માટે પ્રયાસ નથી કરતો, આપણે પ્રયાસ કરીએ છીએ. એટલે આત્મા પ્રયાસ નથી કરતો, એ જે અહંકાર છે એ પ્રયાસ કરે છે. પણ જો ભોજન શરીર પોતે ભોજનની જરૂરિયાત વાળું હોય તો પછી મૃત્યુ પછી શરીર પોતે પોતાની રીતે પ્રયાસ કરે ને, ભૂખ એનો ધર્મ હોય તો. એવું તો કઈ જણાતું નથી. એટલે કે આત્મા અનાત્મા પોતે ક્યાંય પ્રવૃત્તિ કરતો નથી કે એને જરૂરિયાત નથી, અનાત્માને પોતાની જરૂરિયાત નથી. નહીતર મૃત શરીરને પણ એ જરૂર હોય. શરીર એટલે શરીર, જીવંત હોય કે મૃત હોય, એની જો જરૂરિયાત અન્નની હોય તો ડેડ બોડીને પણ અન્નની જરૂરિયાત હોય. એવું નથી. એટલે આ બધો વ્યવહાર ક્યાં પહોંચે છે? તો કે આપણે કરતા છીએ, જ્ઞાતા છીએ, બહુ જાણીએ છીએ જગતના વિષયો અને જગતની પ્રવૃત્તિને, અને આપણી બુદ્ધિમાં જે કંઈ જ્ઞાન છે એનો ઉપયોગ કરીએ છીએ, કર્મમાં ઉપયોગ કરીએ છીએ. એટલે કરતા પણ આત્મા, જ્ઞાતા પણ આત્મા. અને કોના માટે કરીએ છીએ? આ શરીરને બહુ જરૂરિયાત છે એટલે આપણે એની જરૂરિયાત પૂરી કરીએ છીએ. કામ ચલાવ ભલે કરતા હોઈએ, પણ આપણે પોતાને જરૂરિયાત પૂરી કરીએ છીએ. અને છેવટે સુખ અને દુઃખ જે ફળ મળે છે આ બધા કર્મોનું, વ્યવહારનું જે ફળ છે એ પણ આત્માને સ્પર્શે છે. ત્યારે આપણે આત્માને ભોગતા કહીએ છીએ. આમ બધું આત્મા, બધી પ્રવૃત્તિના કેન્દ્રમાં આત્મા જ છે સર્વત્ર. અને એ જ્ઞાન સ્વરૂપ છે, અને એ કોઈને અનુભવ ના હોય એવું નથી. બધાને આત્માનો અનુભવ તો છે જ. આવો જ્ઞાન સ્વરૂપ આત્મા અત્યંત પ્રસિદ્ધ છે. અને તો પછી એના જ્ઞાનની પ્રક્રિયા કેવી હોય? તો કે એનું યથાર્થ દર્શન કરવાની રીત એક જ હોય કે એના ઉપર જે અધ્યારોપ છે એનો અપવાદ કરવો. એટલે કે અવિદ્યાની નિવૃત્તિ. આ એક જ એનો ઉપાય છે. જો આ ખબર હોય તો જીવનમાં પછી બહુ શાંતિ થઈ જાય કે મારે કરવાનું કઈ નથી, સુખ માટે કઈ કરવાનું નથી. પછી હવે આ મારી જવાબદારી છે ને પેલી મારી જવાબદારી છે, બધું ભલે કર કર કર્યા કરીએ આપણે. મોક્ષ માટે કઈ નથી કરવાનું, એ ખબર હોવી જોઈએ. દુઃખમાંથી છૂટવા કઈ કરવાનું નથી, સુખની પ્રાપ્તિ માટે કઈ કરવાનું નથી. કારણ કે આત્મા સિવાય ક્યાંય સુખ ના હોય, અને દુઃખ અજ્ઞાનને કારણે જ હોય. બે વસ્તુ સમજાઈ જાય તો સુખ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, અને દુઃખ છે તો એને દૂર કરવાનું છે. તો દુઃખ કેમ દૂર થાય? દુઃખ દૂર કરવાનું હોય, અશાંતિ દૂર કરવાની હોય, ઉદ્વેગ દૂર કરવાનો હોય, તે દૂર કરવાનું હોય તો એનો ઉપાય શું હોય? દુઃખ દૂર કરવાનો ઉપાય શું હોય? તો કે દુઃખ જેમાંથી જન્મ્યું છે એને દૂર કરો. એટલે અજ્ઞાનમાંથી જ દુઃખ જન્મ્યું હોય, અને માટે સુખની પ્રાપ્તિ કરવાની જરૂર નથી. કારણ કે સુખ આત્માનો સ્વભાવ છે. એને ઢાંકનાર જે અજ્ઞાન છે એની નિવૃત્તિ એ એક જ મોક્ષનો ઉપાય થયો. ન ચ સુખાર્થમ તસ્માદ યથા સ્વદેહસ્ય પરિચ્છેદાય ન પ્રમાણતર અપેક્ષા તતઃ અપી આત્મનઃ અંતરતમત્વાत् તવ અવગતિમ પ્રતિ ન પ્રમાણાંતર અપેક્ષા ઇતિ આત્મજ્ઞાન નિષ્ઠા વિવેકીના સુપ્રસિદ્ધા ઇતિ સિદ્ધમ. ઠીક છે, હવે ચર્ચા તો થઈ ગઈ. તસ્માદ આ આપણને જોઈતું હતું. કયા પાના ઉપર છે તમને કહું? 448માં પાના ઉપર છે. એ ભાષ્ય હું જોઉં છું, બોલું છું.
तस्मात् बाह्य आकार भेद निवृत्ति भेद बुद्धि निवृत्ति एव आत्मस्वरूप अवलंबने कारणम निवृत्ति एव कारणम शानी निवृत्ति तो के भेद बुद्धे है निवृत्ति आज भेद बुद्धि છે અને ભેદ બુદ્ધિ કોનામાં હોય તો કે અનાત્મામાં જે આકાર છે ત્યાં જ્યાં ભેદ હોય ત્યાં ભેદ બુદ્ધિ હોય તથા બાહ્યાકાર ભેદ નિવૃત્તિ એવા એટલે બાહ્ય આકાર ભેદ બુદ્ધિ તો બાહ્ય આકાર બાહ્ય એટલે શું તો કે અનાત્મા અંતર એટલે શું તો કે આપણે પોતે આત્મા જેનો કોઈ આકાર નથી અને જેનો આકાર છે એ બહાર છે અનાત્મા છે એને આપણે હું એવું કહીએ છીએ અને માટે ભેદ બુદ્ધિ છે એવું છે ને કે આપણે ચૈતન્યમાં કોઈ ભેદ પડી શકે એવું નથી ચૈતન્યનો કોઈ આકાર નથી ચૈતન્યમાં કોઈ વિભાગ ના હોઈ શકે કારણ કે એ તો જ્ઞાન સ્વરૂપ છે એક છે અખંડ છે અને કોઈ વિશેષતા જ નથી કે એમાં બે ભાગ કરી શકાય જેમ આકાશમાં વિભાગ ઉત્પન્ન ના થઈ શકે આકાશમાં ખંડ ઉત્પન્ન ના થઈ શકે એવી રીતે ચૈતન્યમાં પણ વિભાગ ઉત્પન્ન ના થઈ શકે છતાં આપણી આત્મબુદ્ધિ શેમાં છે તો ક્યાં ઉપાધિમાં દેહમાં દેહ પોતે આકાર વાળો છે એટલે પછી જ્યારે એ આકાર વાળા એક આકારને હું કહું એક નામને હું કહું એટલે બાકીના બીજા બધા આકાર છે મારા કરતા ભિન્ન સાબિત થયા હવે આકાર જુદા દેખાતા હોય છતાંય કે ભિન્ન જ છે એવું નક્કી નથી આકાર હોય પ્રતિબિંબ અનેક છે આપણે અનેક આકાર થયા તો આપણે ક્યાં અનેક ગણીએ છીએ નથી ગણતા તો ભલે ને આકાર ભિન્ન રહ્યા પણ જ્યારે મારા વિશેનો ખ્યાલ નક્કી થઈ ગયો આત્મા વિશેનો ખ્યાલ નક્કી થઈ ગયો કે હું આ શરીર છું એટલે જાણે કે આત્મામાં વિભાગ થઈ ગયા પછી બીજું શરીર એટલે બીજો આત્મા ત્રીજું શરીર એટલે ત્રીજો આત્મા એમ અનેક ઉપાધિ અનેક આત્મા આવી ભેદ બુદ્ધિ આપણી બુદ્ધિમાં છે જ્યારે આવી ભેદ બુદ્ધિ છે ને આવો ભેદ છે ત્યારે પણ આત્મામાં ભેદ નથી એનું શું કરવું આપણી અંદર આવો કોઈ આકાર નથી સ્વરૂપમાં આકાર નથી આત્મામાં બુદ્ધિમાં આકાર વાળા સમજીએ છીએ પણ એ આત્મા તો નિરાકાર જ છે અને એક છે ને અદ્વિતીય છે અને સ્વયં પ્રકાશ છે સ્વયં સિદ્ધ છે એટલે એ અપ્રસિદ્ધ નથી અને બધાને અનુભવાય જ છે નહીં આત્મા નામ કસ્યચિત કદાચિત અપ્રસિદ્ધ પ્રાપ્ય હેય ઉપાદેય વા આવું હોવાથી આત્મા ક્યારે કોઈ કર્મનો વિષય બની શકતો નથી અપ્રસિદ્ધે હિ તસ્મિન આત્મની अस्वार्था अस्वार्थः सर्वाः प्रवृत्तयः प्रसज्येरन् न च देहादि अचेतनार्थं शक्यम् अचेतनार्थत्वं शक्यं कल्पयितुम् અને આ પણ સમજાય એવું છે કે જો આત્મા અજાણ્યો હોય અપ્રસિદ્ધ હોય તો પછી આત્મા માટે કોઈ પ્રવૃત્તિ ના હોય આત્મની अस्वार्थः सर्वा प्रवृत्तयः प्रसज्येरन् તો બધી પ્રવૃત્તિઓ નિરર્થક થઈ જાય કારણ કે કોના માટે કરીએ કોઈ જડને તો કઈ જરૂર નથી જડને કશું ભોગવવાનું નથી જડને કઈ સુખ નથી મેળવવાનું જડને કોઈ દુઃખ દૂર નથી કરવાનું આપણને તકલીફ છે ને આપણે દુઃખ દૂર કરવાનું છે આપણે સુખ મેળવવાનું છે આપણી અંદર ભોગતૃત્વ છે એટલે આપણી અંદર કર્તૃત્વ છે જડમાં આ બધું શક્ય નથી અને તો પછી આ પ્રવૃત્તિનું કોઈ પ્રયોજન ના રહે એટલે જે પ્રવૃત્તિ છે તો આત્મા માટે જ છે આ બધી વસ્તુઓ પણ સમજ્યા આપણે એટલે કે વ્યવહારમાં પણ સમજી શકાય એવું છે કે બધો વ્યવહાર છેવટે આત્મા માટે જ છે તસ્માદ યથા સ્વદેહસ્ય પરિચ્છેદાય ન પ્રમાણાંતર અપેક્ષા તતઃ અપી આત્મનઃ અંતરતમત્વાत् તદવગતિમ પ્રતિ ન પ્રમાણાંતર અપેક્ષા કેટલી સરસ રીતે આ સિદ્ધ કર્યું કે આ શરીરના હોવા માટે તમે અત્યારે સત્સંગમાં છો કે કેમ હા તમે આડી તેડી પ્રવૃત્તિ કરતા હો બીજું કઈ ધ્યાન હોય બીજી આડેવડે ધ્યાન હોય જુદી વાત છે પણ તમારે શું કરો છો એનો જવાબ માટે જરા ખચકાઈએ પણ તમે છો કે નહીં એના માટે કોઈ પ્રમાણની જરૂર ના રહે એટલે કેમ તો કે હું ફલાણી વ્યક્તિ ભાઈ એટલે આ નામની વ્યક્તિ હું છું એના માટે જ્યારે કોઈ પ્રમાણની જરૂર નથી
તમે અહીંયા હાજર છો કે અહીંયા ગેરહાજર છો એના પ્રમાણ માટે કોઈની જરૂર નથી બીજાની, તમે પોતે જ પ્રમાણભૂત છો. તો પછી આત્મા માટે જે સ્વયં અનુભવાય છે એના માટે બીજા પ્રમાણની જરૂર કઈ રીતે પડે? એટલે આ બધી દલીલો દ્વારા આત્મા કેવી રીતે બધાને પ્રસિદ્ધ જ છે, અનુભવાય જ છે એ સિદ્ધ કર્યું. એટલે કે આત્મા સુપ્રસિદ્ધ છે. इति आत्मज्ञान निष्ठा विवेकिना सुप्रसिद्धा इति सिद्धम. એટલે હવે આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી જેને આટલી સમજ હોય એને જ મહત્વ હોય એનું. આત્મજ્ઞાન નિષ્ઠા સુપ્રસિદ્ધ. આત્મજ્ઞાનમાં નિષ્ઠા એ જે વિવેકી છે એને ખબર છે કે આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થઈ શકે. આત્મા જ્ઞાનનો વિષય ન બનતો હોવા છતાં પણ એમાં નિષ્ઠા પ્રાપ્ત થઈ શકે. કારણ કે પ્રશ્ન એવો હતો કે આત્મા નિર્વિષય હોય તો જાણી જ ના શકાય. જાણી જ ના શકાય તો નિષ્ઠા કેવી રીતે હોય? નિષ્ઠા કેવી રીતે પ્રાપ્ત કરવાનો પ્રશ્ન ઉભો થાય. આવી દલીલ હતી. એટલે જવાબ આપે શંકરાચાર્યજીએ કે જે આ બધું સમજે છે તો એના માટે આત્મજ્ઞાનમાં નિષ્ઠાનું મહત્વ હોય અને એ પણ અપેક્ષા રાખે છે, એ જાણે છે કે આત્મજ્ઞાનમાં નિષ્ઠા સંભવી શકે. હવે આત્મજ્ઞાનમાં નિષ્ઠા એટલે શું? આત્મજ્ઞાનમાં નિષ્ઠા બે પ્રકારની કહી શકાય. એક તો આપણને આત્માનું સ્વરૂપ સમજાઈ ગયું હોય પૂરેપૂરું, અને આત્મા સિવાય જેમ એમણે કહ્યું ને કે ભાઈ જે અદ્વૈતમાં સ્થિર છે, જેની પ્રજ્ઞા અદ્વૈત આત્માના અદ્વૈત સ્વરૂપમાં સ્થિર છે, અદ્વૈતમાં જેની નિષ્ઠા છે, એટલે કે અદ્વૈતનું જ્ઞાન જેને છે એને ક્યાંય દ્વૈત દેખાતું જ નથી. એની બુદ્ધિમાં દ્વૈતને સત્યતા અપાતી નથી. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. એટલે જે જ્ઞાની જે છે એનામાં દ્વૈત દર્શન નથી, અને જે અજ્ઞાની છે એને અદ્વૈત દર્શન નથી. એટલે જેણે અદ્વૈત દર્શનમાં નિષ્ઠા પ્રાપ્ત કરી જ્ઞાનીએ, એ એક પ્રકારની જ્ઞાન નિષ્ઠા થઈ. અને બીજી ચિત્ત શુદ્ધિ થયા પછી જ્ઞાન પ્રાપ્ત કરતા હોઈએ, સમજાયું હોય અને પછી હવે એમાં આપણે સ્થિર બુદ્ધિ સ્થિરતા પ્રાપ્ત કરવાની હોય તો એ પાછી બીજા પ્રકારની જ્ઞાન નિષ્ઠા. એટલે કે સાધન રૂપે પણ જ્ઞાન નિષ્ઠા છે, સાધ્ય રૂપે પણ જ્ઞાન નિષ્ઠા છે. કામ થઈ ગયું પછી પણ જ્ઞાન નિષ્ઠા કહેવાય, અને એ સ્થિતિ પ્રાપ્ત કરવાની જે પ્રક્રિયા જેને આપણે નિધિધ્યાસન કહીએ છીએ એ પણ જ્ઞાન નિષ્ઠા કહેવાય. એટલે જ્ઞાન નિષ્ઠાનો અર્થ નિધિધ્યાસન પણ થઈ શકે. નિધિધ્યાસન શ્રવણ મનન નિધિધ્યાસન એ પણ જ્ઞાન નિષ્ઠા કહેવાય. પછી એમાંય કેટલા બધા પ્રકાર છે. જ્ઞાન નિષ્ઠાના પણ અનેક પ્રકાર છે. નિધિધ્યાસન પણ કઈ રીતે થતું હોય તો કે શ્રવણ રૂપમાં પણ થતું હોય. દીર્ઘકાળ સુધી શ્રવણ કર્યા પછી એ જે શ્રવણનો સતત અભ્યાસ છે એ પણ એક નિધિધ્યાસનનો પ્રકાર થઈ ગયો. નૈષ્કર્મ્ય સિદ્ધિમાં એક ગ્રંથ છે નૈષ્કર્મ્ય સિદ્ધિ નામનો, શંકરાચાર્યજીના શિષ્ય મંડન મિશ્ર સુરેશ્વરાચાર્ય એમનો રચિત આ ગ્રંથ છે. બહુ સુંદર ગ્રંથ છે. અને એમાં એમણે આ વસ્તુ સમજાવી છે કેવી રીતે શ્રવણનો જે સતત અભ્યાસ છે એ એક પ્રકારનું નિધિધ્યાસન છે. પછી બ્રહ્મ જ્ઞાન એનો જે અભ્યાસ છે એ પણ એક પ્રકારનું નિધિધ્યાસન છે. પશ્યન શૃણવન અશ્નન ગચ્છન સ્વપન શ્વસન જે વર્ણન આવે છે ગીતામાં એ પણ એક નિધિધ્યાસનનો પ્રકાર છે. અને આખો ગીતાનો 6થો અધ્યાય એ નિધિધ્યાસન સમજાવવા માટે જ છે. એટલે આ નિધિધ્યાસન સમજાવવા માટેના હવેના શ્લોકો છે. 18મા અધ્યાયમાં તો એના સાર રૂપે કહી રહ્યા છે ભગવાન, એટલે એને ધ્યાનમાં રાખીને આ બધી ચર્ચા હતી. યેષામપી નિરાકારમ જ્ઞાનમ 449મા પાના ઉપર છે બીજો પેરેગ્રાફ. યેષામપી નિરાકારમ જ્ઞાનમ અપ્રત્યક્ષમ તેષામપી જ્ઞાનવશા એવ જ્ઞેયાવગતિઃ ઇતિ જ્ઞાનમ અત્યંતમ પ્રસિદ્ધમ સુખાદિવત એવ ઇતિ
અભ્યુપગંતવ્યમ. ઠીક છે, આ બધી ચર્ચાનો હવે ઉપસંહાર કરે છે, પૂરી કરે ચર્ચા. યેષામપી નિરાકારમ જ્ઞાનમ અપ્રત્યક્ષમ. એટલે જે લોકો એવું માને છે કે જ્ઞાન નિરાકાર છે, તો જ્ઞાન તો નિરાકાર જ હોય ને, જ્ઞાનમાં આકાર ના હોય કોઈ દિવસ. હા, પણ તમે જ્યારે ઘડાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું ત્યારે એવું કામચલાઉ કહી શકો કે આ ઘડાનું જ્ઞાન છે, ઘટક જ્ઞાનમ, એટલે એમાં ઘડાનો જાણે કે આકાર આવ્યો અને જ્ઞાનમાં પણ એક આકાર આવ્યો. અને અપ્રત્યક્ષમ એટલે શું? તો કે ઘડો જ્યારે નહોતા જાણતા ત્યારે ઘડો જાણે કે આપણાથી દૂર હતો, પણ ઘડાને જાણી લીધો પછી ઘડો ભલે કદાચ દૂર હોય પણ મારી બુદ્ધિમાં દૂર નથી. ઘડો ભલે મારી આજુબાજુ ક્યાંય ના હોય, પણ એકવાર મને ઘડાનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું પછી એ જ્ઞાન તો મારાથી અભિન્ન થઈ ગયું. એને કહેવાય અપ્રત્યક્ષમ. એટલે જ્ઞાન નિરાકાર છે અને અપ્રત્યક્ષમ છે. યેષામપી નિરાકારમ જ્ઞાનમ અપ્રત્યક્ષમ તેષામપી જ્ઞાનવશા એવ જ્ઞાન જ્ઞેય અવગતિ. તો આવું જે માને છે એના માટે પણ જ્ઞાનવશા એવ જ્ઞેય અવગતિ. એટલે જ્ઞેય, જ્ઞેય એટલે ઘડો, જાણવાનો વિષય. જ્ઞેય અવગતિ એટલે જાણવાનો વિષય છે એ ક્યાં છેવટે અનુભવ થાય એનો? તો કે જ્યાં મને જ્ઞાન થયું છે ત્યાં જ, એટલે કે મારી બુદ્ધિમાં. એટલે ઘડાનું જ્ઞાન, ઘડો ભલે દૂર હોય પણ એનો અંત ક્યાં છે? એની અવગતિ. એટલે એ છેવટે ઘડાનું જ્ઞાન કોને માટે છે? મારા માટે છે, ઘડા માટે નથી. અને એ મારી બુદ્ધિમાં એ જે ઘડાનું જ્ઞાન થાય છે તો એ ઘડાનું જ્ઞાન જ્ઞાનના રૂપમાં, એટલે ઘડો જે જ્ઞેય હતો એની અવગતિ શેમાં હતી? તો કે ઘડાનું જ્ઞાન જે મારી બુદ્ધિમાં જન્મ્યું એ જ એનો અંત છે. એવી રીતે સર્વત્ર કોઈ પણ વિષય સુખનો વિષય હોય તો જ્ઞાનમ અત્યંત પ્રસિદ્ધમ સુખાદિવત. તો જ્ઞાન પણ આ રીતે અત્યંત પ્રસિદ્ધ છે, એટલે બધાને ખબર જ છે કે જ્ઞાન શું વસ્તુ છે. આ જગતના વિષયોનું જ્ઞાન પણ છેવટે આપણી બુદ્ધિમાં થતું હોય અને વિષય વિલીન ત્યાં થતો હોય, એનો અંત ત્યાં આવતો હોય. જેમ કે સુખનો સુખાદિવત એવા સુખાદિવત એટલે સુખ પણ તમે ગમે તે વિષયને નિમિત્ત બનાવીને સુખ માણતા હો, સુખ ભોગવતા હો, પણ છેવટે સુખની અનુભૂતિ ક્યાં થાય? કે આજે ફરવા ગયા હતા તો જ્યાં ફરવા ગયા હતા એ બધા દ્રશ્યો, સ્થળ, એની વિવિધતા એ બધું તમે સ્મરણ કરો અથવા તો ત્યાં જઈ આવો, માણો, પણ છેવટે એ સુખનો અંત ક્યાં આવે? તો કે આપણા હૃદયમાં, આપણી બુદ્ધિમાં. એટલે સુખની અનુભૂતિ પણ આપણને થાય, જ્ઞાનની અનુભૂતિ પણ આપણને થાય. આ બધું ક્યાં જઈને અંત પામે છે, વિલીન થાય છે? તો કે આત્મામાં. એટલે હવે કોઈ કોઈ એવું કહી શકે કે મને સુખ એટલે શું એ ખબર નથી? કોઈ એવું કહી શકે કે જ્ઞાન એટલે મને એટલે શું ખબર નથી? આમ તો સુખ જેને કહીએ છીએ પણ જ્ઞાન જ છે, કોઈ બે જુદી વસ્તુ નથી સુખ અને જ્ઞાન. એટલે કહી દીધું સુખવત. એટલે જેમ આ બધી વસ્તુઓ અત્યંત પ્રસિદ્ધ છે એ તમારે સમજવું જોઈએ. જિજ્ઞાસા અનુપત્તેઃ ચ અપ્રસિદ્ધમ ચેત જ્ઞાનમ જ્ઞેયવત જિજ્ઞાસ્ય જિજ્ઞાસ્યેત. એટલે જો કદાચ હજી જ્ઞાન માટે કોઈ જિજ્ઞાસા ના જન્મી હોય તો પણ એટલું તો સમજી લેવું જોઈએ કે જ્ઞાન પ્રત્યક્ષ છે. એટલે કે આપણે પોતે એનો અનુભવ કરી શકીએ એમ છે. જિજ્ઞાસા અનુપત્તેઃ ચ અપ્રસિદ્ધમ ચેત જ્ઞાનમ જ્ઞેયવત જિજ્ઞાસ્યેત. ભલે જ્ઞાન ના થયું હોય પણ મારે જાણવું છે.
જિજ્ઞાસા ના થતી હોય તો પણ, કોઈ વિષયને જાણવાની જિજ્ઞાસા ના થતી હોય તો પણ, અપ્રસિદ્ધમ ચેત જ્ઞાનમ જ્ઞેયવત જિજ્ઞાસેત. આ અમારા ગુરુજી બહુ સરસ સમજાવતા, સ્વામી દયાનંદજી મહારાજ, કે જગતનો કોઈ વિષય જે છે ને એ ભલે દૂર હોય, પણ એનું જે જ્ઞાન છે ને એ તો હંમેશા અપરોક્ષ જ હોય. જ્ઞાન હંમેશા અપરોક્ષ હોય. ભલે આપણે કામચલાઉ પરોક્ષ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન એવું બધું કહેતા હોઈએ, પ્રત્યક્ષ, પરોક્ષ અને અપરોક્ષ એવા 3 વિભાગ આપણે કરીએ છીએ, પણ જ્ઞાન છે ને હંમેશા અપરોક્ષ જ હોય. એટલે કોઈ જે વિષય છે જાણવાનો, જ્ઞેય જ્ઞાનનો જે વિષય છે, એ આપણી સમક્ષ ના હોય, પણ એને જાણવાનો વિષય બનાવી શકાય. વિષય પોતે આપણી સમક્ષ ના હોય, પ્રત્યક્ષ ના હોય, પણ આપણે એને જાણવાની ઈચ્છા કરી શકીએ અને એ વિષયમાં જાણકારી મેળવી શકીએ. તથા જ્ઞેયમ ઘટાદિ લક્ષણમ જ્ઞાનેન જ્ઞાતા વ્યાપ્તુમ ઇચ્છતિ. તથા જ્ઞાનમપી જ્ઞાનાંતરેણ જ્ઞાતા વ્યાપ્તુમ ઇચ્છતિ ન ચ એતત અસ્તિ. અહીંયા તો આત્માના જ્ઞાન અને જગતના પદાર્થોનું જ્ઞાન એ બેની સરખામણી કરીને આપણને સમજાવે છે. ઘડો વગેરે વિષય જે છે એમાં તો ત્રિપુટી જોઈએ, જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય. એટલે આપણા મનમાં કોઈ વિષયને જાણવાની ઈચ્છા છે તો આપણે પોતે જ્ઞાતા, અને જે જાણવાનો વિષય છે એ જ્ઞેય, અને પછી આપણે એને જાણી લઈએ તો એ જ્ઞાન પછી પ્રત્યક્ષ બને, એને આપણે જ્ઞાન કહીએ. જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય. આ જે ત્રિપુટી જે છે એ જગતના વિષયો માટે એ યથાર્થ છે. પણ આત્માના જ્ઞાનમાં તો કેવું છે, તો કે આત્મા પોતે જ જ્ઞાતા છે. એક દ્રષ્ટિબિંદુથી આત્મા પોતે જ જાણવાનો વિષય છે, પણ એ ઘડાની જેમ વિષય નથી, પોતાનું જ સ્વરૂપ છે. એટલે એમાં આ ત્રિપુટી ખરેખર તો શક્ય નથી. જાણનાર પણ હું છું, જાણવાનો વિષય પણ હું છું, અને જે જ્ઞાન કહીએ એ તો છે જ પાછું. એટલે બીજા વિષયમાં તો કેવું હોય કે ઘડાને આપણે જાણીએ અને એ ઘટાકાર વૃત્તિ જાણ્યા પછી આપણી બુદ્ધિમાં એ પ્રગટ થાય. ઘડા સુધી જાણે કે જ્ઞાન વૃત્તિ જાય છે, ઘડાનો આકાર ધારણ કરી અને પાછી આપણી બુદ્ધિમાં એ વૃત્તિ પાછી ફરે છે. એટલે જે ફળની વૃત્તિ જન્મી, ઘટાકાર વૃત્તિ, આવું આત્માના જ્ઞાનમાં તો શક્ય નથી, કારણ કે આત્માનો કોઈ આકાર નથી. અને જ્ઞાન, જ્ઞાતા, જ્ઞેય એવી ત્રિપુટી જે બાહ્ય વિષયોમાં જે પ્રકારનો વ્યવહાર ઘટે છે અને આપણને તે વિષયનું જ્ઞાન થાય છે, એક રીતે આ આત્માનું જ્ઞાન થતું નથી. જ્ઞેયવત જિજ્ઞાસે તથા જ્ઞેયમ ઘટાદિ લક્ષણમ જ્ઞાનેન જ્ઞાતા વ્યાપ્તુમ ઇચ્છતિ. તથા
જેવી રીતે જ્ઞાનેન જ્ઞાતા વ્યાપ્તુમ ઇચ્છતે ઘટાદિ લક્ષણમ જ્ઞેયમ, એટલે જ્ઞાતાને ઈચ્છા થાય છે ઘડાને જાણવાની. ઘટાદિ લક્ષણમ, કે ઘડાના લક્ષણો શું છે એવું જાણવું. એટલે જ્ઞાતા વ્યાપ્તુમ ઈચ્છતે, જ્ઞાતાને આવી ઈચ્છા જન્મે છે કે હું ઘડાને જાણી લઉં. કેવી રીતે? તો કે જ્ઞાનેન, તથા જ્ઞાનમપી, એક પ્રકારે જ્ઞાન પણ જ્ઞાનાંતરેણ જ્ઞાતા વ્યાપ્તુમ ઈચ્છેત. હવે જો આ એક નવી દલીલ છે, પ્રસિદ્ધમની દલીલના ભાગરૂપે છે કે આત્મા અત્યંત પ્રસિદ્ધ છે, એને સમજાવવા માટે જ આ એક દલીલ છે કે જો આત્મા પ્રસિદ્ધ ના હોત તો કોના જેવું સ્થિતિ થાત? તો જેમ ઘડો આત્મા નથી અને બધાને ઘડાનું જ્ઞાન ના હોય, કોઈને ના હોય. તો આપણે બાળકોને ધારો કે શીખવાડતા હોય કે આને ઘડો કહેવાય, નાના બાળકોને જાત જાત શીખવાડે, વેર ઇઝ યોર નોઝ, ગાય કેમ બોલે ને કાગડો કેમ બોલે ને બધું જાત જાતનું આપણે એને શીખવાડતા હોઈએ. એમ માણસ જ્યારે કોઈ વિષયને નથી જાણતો અને જાણવાનો પ્રયાસ કરે, કારણ કે એને ઈચ્છા જન્મે કે મારે આ જાણવું છે, અને એ અજાણી વસ્તુને જે જાણવાનો વિષય છે, આપણું દ્રષ્ટાંત છે ઘડો. તો ઘડાને જાણવાની એક તો ઈચ્છા જન્મી, પછી જાણવાની રીત કઈ છે? તો કે જે એનો ઘડાના જે લક્ષણો હોય ને એ હું જાણું, મને કોઈ સમજાવે કે આવા લક્ષણો જેના છે, આવો સ્વભાવ, આનો જેનો ધર્મ, એનું નામ ઘડો, એવું મને કોઈ કહે એટલે મારી બુદ્ધિમાં એ ઘડાના લક્ષણોને સમજવાની ઈચ્છા હોય. એટલે હું જ્ઞાતા કહેવાઉં, ઘડો જ્ઞેય કહેવાય, જ્ઞાનનો વિષય કહેવાય. પછી એ ઘડાને એના આકારને લક્ષણોને સાચી રીતે બરાબર જાણું અને મારી બુદ્ધિમાં ઘડાનું જ્ઞાન પ્રગટ થાય, ઘડાની સમજ પ્રગટ થાય, એને આપણે જ્ઞાન કહીએ. આ ત્રિપુટી થઈ. જો આત્મા પ્રસિદ્ધ ના હોત, કોઈનો જાણીતો ના હોત, કોઈને ખબર જ ના હોત આત્મા, તો પછી આત્મા કેવો હોય? એવો આત્માનો જ્ઞાતા હોવો જોઈએ. તો એવું કોઈ શક્ય જ નથી આત્માનો જ્ઞાતા. ભાઈ હું, મારી ખબર તમને હું કોણ છું એવું કોઈ ના પૂછે, કોઈને એવો પ્રશ્ન ના થાય કે મારે મને જાણવી છે, મને જાણવો છે, એવો પ્રશ્ન ના થાય. એટલે પોતાને જાણવાનો વિષય બની ના શકે. એનો શું થયો? ઘડો જાણવાનો વિષય બની શકે પણ આત્મા જાણવાનો વિષય ના બની શકે. કેમ ના બની શકે? તો કે આત્મા અને મારી વચ્ચે ભેદ નથી. ઘડો જાણવાનો વિષય બની શકે કારણ કે ઘડા અને મારી વચ્ચે ભેદ છે. ઘડો જુદી વસ્તુ છે, આત્મા એટલે જ હું, એ બધાને ખબર છે. એટલે મને કહો ને કે હું કોણ છું, એવું કોઈ પૂછે નહીં, એવી કોઈને જિજ્ઞાસા ના થાય. એટલે આવી જિજ્ઞાસા શક્ય નથી. એટલે માટે આત્માના ધર્મને, એના સ્વરૂપને, જેમ ઘડાના લક્ષણોને જાણીને પછી હું નક્કી કરું કે આ ઘડો કહેવાય, એમ હું મારા લક્ષણો, મારા સ્વભાવને જાણીને, આત્માના સ્વભાવને જાણીને પછી નક્કી કરું કે આને આત્મા કહેવાય. આવું આ જ્ઞાન નથી. આ પ્રકારે આત્મા જ્ઞેય બની શકતો નથી. અને માટે ફલવૃત્તિ, જે બીજા બધા જગતના વિષયોમાં જન્મે છે, એને ફળવૃત્તિ કહેવાય. ફળ એટલે શું? જાણ્યા પહેલા એ નહોતું આપણી બુદ્ધિમાં એનું જ્ઞાન, હવે જાણી લીધું પછી એક આકારવાળી વૃત્તિ, તે વિષયના આકારવાળી વૃત્તિ આપણી બુદ્ધિમાં પ્રગટ થાય, એને આપણે ફલવૃત્તિ કહીએ. તો હવે ઘડા અને નહોતા જાણતા, એ ઘડાને હવે જાણી લીધો એટલે મારી બુદ્ધિમાં ઘડાનું જ્ઞાન છે. હવે આત્મા આવી રીતે જ્ઞાનનો વિષય જ નથી બની શકતો, મારાથી ભિન્ન નથી, એટલા માટે એ જિજ્ઞાસાનો વિષય નથી બનતો, જાણવાનો વિષય નથી બનતો, કારણ કે મારાથી ભિન્ન નથી એટલા માટે. અને માટે હું જ્ઞાતા પણ સિદ્ધ નથી થતી, જ્ઞેય તરીકે પણ આત્મ સ્વરૂપ સિદ્ધ નથી થતું. અને તો પછી જે ફલવૃત્તિ જ્ઞાનમ જે કહેવાય એવું જ્ઞાન પણ આત્મામાં શક્ય નથી કે મને હવે આત્માનું જ્ઞાન થયું. નહીતર શું થાય ખબર છે? પહેલા મને આત્માનું જ્ઞાન નહોતું, હવે મને આત્માનું જ્ઞાન થયું. પહેલા છે ને મને ચાઇનીઝ ભાષા નહોતી આવડતી, હવે મને ચાઇનીઝ ભાષા આવડી, સ્પેનિશ ભાષા ઘણા લોકો શીખતા હોય છે, હવે મને આવડી ગઈ. હવે પેલી વ્યક્તિનું પહેલા નહોતી જાણતી, હવે બરાબર ઓળખી લીધી. આ બધું વ્યવહારમાં શક્ય છે. પહેલા હું મને નહોતી જાણતી, હવે મને જાણી લીધી, આવું શક્ય નથી. આ વસ્તુ શંકરાચાર્યજીને સમજાવવું. આવું શું કામ સમજાવવું છે? જેથી આપણને સમજાય
કે આત્મા અજાણ્યો નથી, આત્મા આપણાથી ભિન્ન નથી. તમે તમારી જાતને જાણો જ છો, અનુભવો જ છો, અને આત્મા કોઈનો અજાણો હોઈ શકે એવું શક્ય પણ નથી. આત્મા એટલે જે તમે અત્યારે જાણી રહ્યા છો સત્સંગમાં, કે જે તમે શીખી રહ્યા છો, કે જે સાધક ઉપનિષદ, ભગવદ્ ગીતા, પ્રકરણ ગ્રંથ આ બધા દ્વારા જે શ્રવણ મનનમાં લાગેલો છે, એ સતત કોને ઓળખે છે, કોની બાયોગ્રાફી છે? કોઈ બીજાની નથી. એટલે આ આપણી પોતાની બાયોગ્રાફી, ઓટોબાયોગ્રાફી લખેલી જ છે. આપણે લખવાની જરૂર નથી. એટલે બધામાં કોનું વર્ણન છે? તો કે હુંનું જ વર્ણન છે. બસ આવું છે. એટલે આપણે કોઈ બીજાને નથી જાણતા, પોતાને જ જાણીએ. પણ એક બાજુ કહો છો ને કે તમે જાણવાનો વિષય ના બની શકો, તમે જ્ઞાતા ના બની શકો, બરાબર છે. પણ જાણીએ છીએ કોને? તો કે હું ને. એટલે આ કેવા હું ને જાણીએ? તો કે મારાથી અભિન્ન, એટલે કે હું પોતે જ પોતાને જાણું છું, પણ ઘણાની જેમ નહીં. હું જાણું છું ખરા, પણ અજાણી હું ને હું નથી જાણતી. ખોટી રીતે મેં મને જાણી લીધી છે, અને હવે હું મારા સાચા સ્વરૂપને જાણવાનો પ્રયાસ કરું છું. આવું કહી શકાય. એટલે મારા વિશે જે કે ખોટા ખ્યાલ છે એ પણ મને સમજાય, અને એ ખોટા ખ્યાલને દૂર કરીને, આવરણ દૂર કરીને, અપવાદ કરીને હું મારા સાચા સ્વરૂપને યથાર્થ રૂપે ઓળખી શકું. આ જાણવાની રીત ના થઈ કઈ, આ તો અધ્યારોપને દૂર કરવાની પ્રક્રિયા થઈ. બસ આ આત્મબોધની રીત છે. ઘડાને જેમ જાણીએ છીએ તો ઘડા વિશે કોઈ અધ્યારોપ નથી. આપણે તદ્દન આપણી પાટી કોરી હોય છે, કોરી સ્લેટ હોય છે આપણી, અને આપણે વિષયને જાણીએ છીએ. ઘોડા વિશે કોઈ અભિપ્રાય ના હોય. જે વિષય જાણવાનો હોય એના વિશે અભિપ્રાય ના હોય. ભૂગોળ જાણવાની હોય, જેમ લેબોરેટરીમાં આપણે કશુંક પ્રેક્ટિકલ કરીને જાણવાનું હોય, પ્રયોગો કરીને કશુંક જાણવાનું હોય, એમ જ્યારે માણસ જાણવાનો પ્રયાસ કરે ત્યારે પોતાની બુદ્ધિમાં પહેલેથી જ અભિપ્રાયો બાંધીને જાય એવું ના હોય. જ્યારે આપણે આત્મા વિશે અભિપ્રાયો બાંધેલા જ છે, એટલે કોરી સ્લેટ નથી. બધું પહેલેથી જન્મોથી બધું અંદર લીટા, અને શું કહેવાય, આડાવડા લીટા કરેલા છે, ચોકડા મારેલા છે, બધું બહુ બધું કરેલું છે બુદ્ધિમાં. આત્મા વિશે એટલા બધા ગરબડ ગોટાળા છે. એટલે હવે આત્માને જાણવો હોય તો જે છે જ આત્મા, એના વિશે ખોટા અભિપ્રાય બાંધીને આપણે જીવીએ છીએ, ખોટી માન્યતાઓ રાખીને. બસ એ માન્યતાઓને દૂર કરવાની છે. જે અંદર ખોટા ખોટા ખ્યાલો જે આત્મા વિશેના બંધાઈ ગયા છે, માન્યતાઓ છે, અધ્યારોપ છે, અભિપ્રાય છે, એ બધાને દૂર કરવાના છે. એટલું જ કામ છે જાણવાનું. જાણવાની રીત જ્ઞાતા, જ્ઞાન, જ્ઞેય એ પ્રકારની ત્રિપુટીના વ્યવહાર દ્વારા જાણવાની રીત નથી. એતદસ્તિ અવનતિ અતઃ અત્યંત પ્રસિદ્ધમ જ્ઞાનમ જ્ઞાતા અપि અતઃ એવ પ્રસિદ્ધ ઇતિ. એટલે બંને વસ્તુ અત્યંત પ્રસિદ્ધ છે. કઈ બે વસ્તુ? આત્માનું જ્ઞાન અને જ્ઞાતા. બંને અત્યંત, એટલે જ્યારે આત્મા પ્રસિદ્ધ છે એવું કહું તો આત્માનું જ્ઞાન પ્રસિદ્ધ જ થઈ જ ગયું ને, કારણ કે આત્માનો ધર્મ જ જ્ઞાતા છે, જ્ઞાન છે. જ્ઞાન અને જ્ઞાતા બે ભેદ નથી, એટલે બંને વસ્તુ પ્રસિદ્ધ. તસ્માત જ્ઞાને યત્ન ન કર્તવ્ય. માટે જ્ઞાન પ્રાપ્ત નથી કરવાનું. બરાબર સમજો. આટલો ચર્ચામાં એટલું જ આપણને સમજાયું કે આત્માનું જ્ઞાન પ્રાપ્ત નથી કરવાનું. કેમ? તો કે આત્મા તો જ્ઞાન સ્વરૂપ જ છે. આત્માનું જ્ઞાન કોઈ ન હોય એવું નથી. તસ્માત જ્ઞાને ન કર્તવ્ય. આ આપણે જે અધ્યયન કરીએ છીએ એમાં જ્ઞાન માટેનો પુરુષાર્થ નથી, કિંતુ અનાત્મ બુદ્ધિ નિવૃત્તિ એવા. તો શું પ્રયત્ન કરીએ છીએ? પોતાને જે ખોટી રીતે જાણેલે છે, જે અનાત્માને હું કહીએ છીએ, એ જે આપણી સમજ છે એની નિવૃત્તિ, એને કહેવાય અનાત્મ બુદ્ધિ નિવૃત્ત એવા. કિંતુ અનાત્મ બુદ્ધિ નિવૃત્ત એવા કર્તવ્ય. ઉમેરવાનું. તો શું કરવાનું છે? આત્માને નથી જાણવાનું તો શું કરવાનું?
કે જે ખોટી રીતે આપણે જાણીએ છીએ અનાત્મામાં જે આત્મબુદ્ધિ છે એની નિવૃત્તિ, આત્મા વિશેના જે ખોટા ખ્યાલ છે, ખોટી સમજ છે એની નિવૃત્તિ. પણ એ કોઈ કહે તો સમજ પડે ને કે ભાઈ આ ખોટા ખ્યાલ છે. ત્યાં સુધી તો આપણે એને જ સત્યતા આપવાના છે. એટલે શ્રવણની જરૂર છે, એટલે સત્સંગની જરૂર કે જુઓ આપણે જીવન જીવીએ છીએ ખોટી સમજ સાથે જીવીએ છીએ, અને માટે આ ભૂલ સુધારવી એ પહેલું કર્તવ્ય થયું. અને માણસ એમ કે 60 વર્ષ પછી 70 વર્ષ પછી આ તો થાય, તો ત્યાં સુધીમાં તો તમે આખું જીવન પૂરું કરી નાખ્યું છે એમાં તો કે અંધારામાં. એટલે તમારું એકે કર્મ સફળ ના થયું. તમારું ભણતર નહીં, તમારા લગ્ન નહીં, તમે જે કર્તવ્ય કર્મ કરો છો એ પણ નહીં, કશું જ નહીં. આવું છે. જેટલું વહેલું સમજાય એટલું સારું. એટલે કર્તવ્ય કર્મ ન કરવા, હવે એ બધું તમે વિચારો કે ભાઈ કર્તવ્ય કર્મ તો કરવાના જ હોય, પણ તમે બીજું ઘણું કરો છો. એની બદલે આ શ્રવણ કરો, સત્સંગ કરો અને સમજો કે અજ્ઞાન કેવું છે આપણી બુદ્ધિમાં, અને એને દૂર કરવા માટે હવે ક્યારે જીવનમાં પ્રયાસ કરીશું. એટલે એ એક જ કર્તવ્ય રહે છે, અવિદ્યાની નિવૃત્તિ. તસ્માત જ્ઞાન નિષ્ઠા સુસંપાદ્યા. બસ એટલે આ નિવૃત્તિ દ્વારા, અજ્ઞાનની નિવૃત્તિ દ્વારા જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થઈ શકે, નહીતર ના થાય. જો અજ્ઞાન જ સમજ્યા ના હોઈએ તો અજ્ઞાનની નિવૃત્તિ માટે પણ આપણે કંઈ કરીએ નહીં, તો પછી આત્મજ્ઞાન પણ ના થાય, તો આત્મજ્ઞાનમાં નિષ્ઠા પણ ના પ્રાપ્ત થાય. તો પછી સિદ્ધ વસ્તુ હતી જે આપણે કરી શકીએ એમ હતા, અત્યંત સુખની, શાંતિની પ્રાપ્તિ, આનંદની અનુભૂતિ કરી શકીએ એમ હતા, જન્મ મૃત્યુમાં હંમેશ માટે મુક્ત થઈ શકે એવા હતા, એ બધું આપણે જ ગુમાવ્યું અને અજ્ઞાનને પકડીને આપણે જીવન જીવીએ છીએ. આવું આપણો મનુષ્યના જન્મ નકામો ગયો. એટલે આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થઈ શકે એવું છે, સારી રીતે આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થઈ શકે, અને આ એક જ આપણું કર્તવ્ય છે. સાયમ જ્ઞાનસ્ય પરા નિષ્ઠા ઉચ્યતે કથમ કાર્ય ઇતિ. તો હવે ભગવાન શંકરાચાર્યજી કહે છે કે ભગવાન આપણને હવે શું બતાવી રહ્યા છે, તો કે આવી આત્મજ્ઞાનમાં નિષ્ઠા કેવી રીતે પ્રાપ્ત થાય. એટલે પહેલા સિદ્ધ કર્યું કે આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થઈ શકે એમ છે, એ જ કર્તવ્ય છે, અજ્ઞાનની નિવૃત્તિ કરવાની જ છે. અને એ જે ચિત્ત શુદ્ધિ જે થયેલી છે, જેણે કરેલી છે, એવો સિદ્ધિ પ્રાપ્ત ન રહા. બધા અજ્ઞાનીઓ સીધે સીધું આકે સમજી ના શકે. એટલે જેણે કર્મયોગના પાલનથી પોતાની ચિત્ત શુદ્ધિ કરેલી છે એ વ્યક્તિ હવે એને શું કરવું જોઈએ કે જેથી આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થાય. એટલે નિધિધ્યાસન, શ્રવણ મનન પછી નિધિધ્યાસન કેવું હોય, અને જીવનમાં આપણે શું પ્રયાસ કરવો જોઈએ કે જેથી આપણે આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરીએ અને મુક્તિ પ્રાપ્ત કરી શકીએ. તો એના માટેનો શ્લોક છે, આપણે શ્લોક બોલીને પૂરું કરીએ. બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્તઃ ધૃત્યાત્માनं નિયમ્ય ચ શબ્દાદીન વિષયાन् ત્યક્ત્વા રાગદ્વેષૌ વ્યધસ્ય ચ. બહુ સરસ શ્લોક છે. આખી ગીતાના સાર રૂપે હવે ઉપદેશ ભગવાન કહી રહ્યા છે, આપણે પછીના ક્લાસમાં જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિः ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિः ઓમ.